તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે અત્યારે બપોરના નહીં પણ સાંજના 5 વાગી ગયા છે અને સાંજના 5 વાગે આપણે આપણું બેગ અને ગાડી ઉપાડીને હાલ્યા આવ્યા છીએ અક્ષયગઢ બાજુ. કારણ કે આજે એક અલગ પ્રકારનું આપણું ફોટોશૂટ કરવાનું હતું અને એ પણ આપણે જો આ ભાઈનું અને બીજા એક આ ભાઈનું, તો આ બે ભાઈઓનું આપણે અત્યારે ફોટોશૂટ કરવાનું છે. અને હું તો જો કે વાત મારી તો અલગ જ છે, હું તો હીરો લાગુ જ છું, તમને બધાને ખબર છે, એટલે જ તમે મારા ડેરો વ્લોગ જોઉં છો. એ વાત સાચી છે તમને કે અત્યારે બારોબાર પાછળ કામ ચાલી રહ્યું છે એટલે મારો અવાજ નહીં આવતો હોય, પણ હું મારું જેટલું થાય એટલું જોર જોરથી બોલીને તમને બધાને સંભળાવવા માંગુ છું કે પાર્થભાઈ અત્યારે કોક હારે વાતું કરી રહ્યા છે. પાર્થભાઈ, કોને વાતું કરો છો? કામ ધંધા હોય ને અમારે કઈ નવરાત નો બેઠા વાતું કામ ધંધા હારે ના હોય ભાઈ, વાતું બાયુ હારે હોય. એ 2 નંબરના કામ હું નથી. સમય સંજોગે બત્તર પહેરી લેવા પડે. શું પહેરવાનું? પત્તર? હા ઈ હોય, પત્તર એટલે ઈ હોય ભાઈ. દેવાયત ખવાને ખબર હોય તેને પૂછો જાવાલો. બાકી નબળું તો અમે સમજી ગયા ને એટલામાં. હા બ એમ તો વાંધો નહીં. ચલો મિત્રો, થોડું ઘણું એ બધાનો ફોટો શૂટ કરી દઉં ને પછી મળું તમને, તો બન્યા રહેજો લાસ્ટ લગી. ફાઇનલી ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 5:30 અને 5:30 વાગી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે. પહેલાં ગયા હતા અક્ષયગઢ, નહીં તાંગડ સાપીર, પછી અત્યારે આવેલા છે અમે અક્ષયગઢ. આમ તમે જોઈ શકો છો. જો આ જો મારો ટેણીઓ નથી ધોયડો આવે છે. ધોયડી આવ જલ્દી. અને જો અમારો ફોટોગ્રાફર પાસેથી ફોટા પાડે. બસ બસ બસ. તો મિત્રો, તમે ઘરની બહાર નીકળો અને કંઈક એન્જોય કરો તો તમને ખબર પડશે કે કેવી મજા આવે ઘરની બહાર નીકળવાથી. આમ જો પાછળ મંદિર છે, મહાદેવનું મંદિર, અને મંદિરમાં અમે ફોટા પાડી લીધા છે. અને પછી અત્યારે આ ભાઈ જે અમારી ભેગા આવ્યા છે ફોટોગ્રાફર તરીકે, દેવડા મેહુલભાઈ, તો જે અત્યારે અમારા વ્લોગના ફોટા પાડી રહ્યા છે. જો કે આમાં હું હાઈલે રાખે આવું બધું, તો ક્યારેક ક્યારેક હે ને આવું કરો ને તો જિંદગીમાં મજા તો આવે કે નહીં? આવે કે નહીં? મજા તો આવે જિંદગીમાં. ક્યારેક ક્યારેક ઘરની બહાર નીકળવું જોઈએ બાયડી છોકરાને મૂકીને હોય તો. જો કે અમારે તો કોઈને છે નહીં એટલે ઉપાધિ કંઈ છે નહીં બાયડી છોકરાની. પણ જો બાય ચાન્સ તમે લગ્ન કરેલા હોય અને તમને એવું થાય કે નીકળવું છે ને નથી નીકળવા દેતા, તો મારો કોન્ટેક કરજો, હું તમને ઘરની બહાર કાઢી દઈશ ગમે એમ કરીને. પછી છેલ્લા તમારે ઘરની અંદર આવવા દે ના આવવા દે મારી ઉપર નહીં, પણ કાઢવાની જવાબદારી મારી, બરોબર ને? પછી પાછા આવવા દેની જવાબદારી નહીં, કાઢવાની જવાબદારી અમારી. તો હા, એ બધી પછી તમારી ઉપર. તો વાંધો નહીં. ચલો અત્યારે થોડુંક ફોટો શૂટિંગ નહીં કામ કરવાનું છે, વિડીયો એક જબરદસ્ત બનાવવાનો છે, તો એ વિડીયો બનાવી અને પછી તમને મળું, તો બન્યા રહેજો લાસ્ટ લગી. ગાઈસ, અત્યારે વાગી ગયા છે રાતના 1 અને 1 વાગ્યા લગી આ બધા લોકો આમ હાવ બે ફાલતુની વાતો કરી રહ્યા છે. તો જાણવાની વાત નથી, આ બધી ફાલતુની વાત કરી રહ્યા હતા. એટલે મને એવું થયું કે હવે હે ને બહુ વાતું નથી કરવી. હા આજે જો બેટા, હવે મને એમાં એવું લાગ્યું કે બહુ બધી હે ને મારે જાગવા જેવું છે નહીં, એટલે હું મસ્તની એસી ચાલુ કરી અને બ્લેન્કેટની અંદર ઘરી અને હુઈ જાઉં છું. હા, બાકી અહીંયા હે ને થોડીક હવા ફેર થઈ જાય, એટલે વાંધો નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.